પાંચ પતિ દુનિયામાં શ્રેષ્ઠ અર્જુન ભીમ જેવા મારા ધણી, અને જો અટાણે મારી કોઈ રક્ષા ન કરી શકતો હોય તો ધિક્કાર છે આ બધી પરિસ્થિતિને, ધિક્કાર છે આ બધી વસ્તુને. ખોટા અહંકારમાં રહેતા નહીં. 90,000 કરોડ નો આસામી મુંબઈમાં બીમાર પડ્યો, નામ નહીં લઉં. 90,000 કરોડ નો આસામી મુંબઈમાં બીમાર પડ્યો. દરેક મંદિરોમાં પૂજા કરાવી તોય ગુજરી ગયો. હે ખબર છે ને? આપણા છોકરા કેવી સેવા કરે એવા છે નક્કી કરી લેજો. બધું ખોટું છે. આવડો મોટી કુટુંબની દીકરી, આવડા મોટા કુટુંબમાં આવીને આવી પરણી, આવડું મોટું મારું રાજ, આવડા મોટા મારી મોટાઈ, પણ અત્યારે મારી રક્ષા કરે એવું કોઈ ન મળે. ક્યાં જાઓ? પેલો રાક્ષસ બસ આમ કપડા ખેંચવાની તૈયારી કરે. આમ ઊંચું જોયું, પાંચાલી દ્રૌપદી આમ ઊંચું જોયું, અને ઊંચું જોયું ને શ્યામ આકાશ દેખાણું. હે શ્યામ, હે કૃષ્ણ, મને બચાવો ભાઈ. દ્રૌપદીએ ભગવાન દ્વારિકાનાથ ને પુકાર કર્યો છે. હે ભાઈ, કોઈ બેન દીકરીને સાસરવેલમાં દુઃખ પડે ને તો એના ભાઈને યાદ કરે છે. મારો ભાઈ છે. આંખ બંધ થઈ ગઈ, વિચાર કર્યો હવે આંખ બંધ કરવું એ જ લજ્જાનું રક્ષણ. બાકી તો હમણાં મને મારા કપડા ઉતારી નાખશે. પેલો રાક્ષસ કપડા ખેંચે એ દરમિયાનની કથા કરું છું. મુખમાંથી કૃષ્ણ નામનો પુકાર થયો. સુરદાસજીનું એક પદ છે આ કથાનું. તુમ બિન મોરી, તુમ બિન મોરી, તુમ બિન મોરી, કોણ ખબર લે. प्रभु तुम बिन मोरी कौन खबर ले. गोवर्धन गिरधारी धारी, गोवर्धन गिरधारी. हे तुम बिन मोरी कौन खबर ले. गोवर्धन गिरधारी ઉદાસી હોય. નાગપુર હરિબાપા, અમારા હરિરામ બાપા અત્યારે વર્તમાન કાળના જલારામ બાપા કહેવાય. માત્ર 2-2.5 કલાક આખી 24 કલાકમાં સુવાનું, 2 થી 2.5 કલાક, અને આંખમાં ઉદાસી, સતત હરિસ્મરણ, આરામ નહીં, ઊંઘ નહીં. આટલું દર્દ હોય ભાઈ. હવે આપણને તો એમ છે કે આપણે ગુજરી જવા થોડા આવ્યા છીએ, આપણે મરવું જ કોને આમાંથી? નારે બાપા
મરવું નથી આપણે. અને સંતો એવું સમજ્યા છે કે કઈએ મોત આવે તૈયારી કરી લ્યો. સમજાય? આ ટ્રેન નો ટાઈમ હોય 2:30 એટલે 2:30 29 ના આવે, 35 આવે. અને આમાં તો કાંઈ નક્કી નહીં, કઈ આવીને ઉભી રહે. હાલો રામ બોલો ભાઈ. માટે બહુ તૈયારી કરવાની જરૂર છે. સાવધાન. પાંડવો વનમાં જાય છે. વનમાં બહુ દુઃખ ભોગવ્યા. 5 પાંડવો, છઠ્ઠા દ્રૌપદી, કુંતાજી બહુ હેરાન થયા. અને ભક્તો હોવા છતાંય દુઃખ ભોગવ્યું. શું કામે? પોતાનાથી જુગારમાં આચાર બગડ્યો ને. કોઈ પણ પરિસ્થિતિ થાય યાદ રાખજો. હું તો ઘણી વાર મારી કથાની સફળતા એ માનું કે કોઈ દી ભગવાનના નામ લેતો હોય, ભગવાનના નામ લેવા માંડે તો એ મારી કથાની સફળતા માનું છું. કોઈ એક ઓફિસર કરપ્શન લેવાનું આ જીવન બંધ કરી દે તો હું એને મારી કથાની સફળતા માનું છું. કોઈ એક વેપારી વ્યાજબી જ બસ રડીને હું ધંધો કરીશ, કોઈને છેતરીશ નહીં, તો હું માનું છું કે મારી કથા સફળ થઈ ગણાય. અને મોટામાં મોટી અશાંતિ છે ને એ ક્યાંથી સર્જાય છે ખબર છે બહેનો ભાઈઓ? દુનિયામાં મોટામાં મોટી અશાંતિની સર્જક સંપત્તિ છે. માટે સમજીને ભેગી કરજો. એ અયોધ્યા માટે જ રામને વનમાં જવું પડે. એ હસ્તિનાપુર માટે જ પાંડવો અને કૌરવોનો ઝઘડો થાય. દુનિયાની તમામ આ અશાંતિનું કારણ સંપત્તિ છે. અને જ્યાં સંપત્તિનો મોહ નથી ત્યાં તો મારો રામ છે. વિભીષણ ભગવાન રામજીને શરણે આવ્યો તો વિભીષણ કહે મારે કશું જોતું નથી મારા રામ, મારે કાંઈ ન જોયું. કઈક રસ્તો નીકળશે. અને બહુ સાચી વાત છે, કોઈ પણ પરિસ્થિતિનો રસ્તો એટલે શ્રી કૃષ્ણ. તમે કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાણા હો ત્યારે એમાંથી રસ્તો શોધીને આપશે શ્રી કૃષ્ણ અને આપણી રામાયણનો ભગવાન રામ. થોડા અંદર ઉતરીને કોશિશ કરજો. એટલા મહાન ગ્રંથો છે આપણા. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ઉદ્ધવ અને સાત્વિકીને લઈને હસ્તિનાપુરમાં આવ્યા. દુર્યોધનની સભા બેઠી છે. દુર્યોધન માનવા નથી આવ્યો, હું કોઈ મહેમાન ગતિ કરવા નથી આવ્યો. હું તો તમારા ભાઈઓ કુટુંબની વાત લઈને આવ્યો છું. દૂત બનીને આવ્યો છું, શાંતિ દૂત બનીને આવ્યો છું. મને યુધિષ્ઠિરે કહેવરાયું છે કે 5 ગામ જો આપી દો સીધી રીતે તો યુદ્ધ થાય નહીં, શાંતિ થઈ જાય પરિવાર. આ શાંતિ બધી મટી જાય. શ્રી કૃષ્ણ કહે હું તમને બધાને ભેગા બેસાડું અને તમે બધા ભોજન કરો. ભાઈ કુટુંબ ભેગા બેસીને જમો. ભગવાન 5 ગામ ખાલી આપવાના છે દુર્યોધન. દુર્યોધન કહે ઓહો એમાં કઈ મોટી વાત છે, 5 ગામ? હા, અરે આમ તો હું જુગાર રોજ રમું છું, દુર્યોધન કહે, અને રોજ 50-25 ગામ તો વાપી જેવડો તાલુકો રોજ હારી જાઉં છું. આમ થઈ હે આમાં 5 ગામ આપીશ. જોજો ભાઈઓને દેવું છે પણ એની દ્રષ્ટિ કેવી છે? આ નાખી દેવું છે એના કરતા દઈ દો. સમજાય છે? ભલા ભાઈઓ ભાગ પડે એમાં આવું ચાલે? પણ ત્યાં તો શકુની એકદમ ઉભો થયો. દુર્યોધન ને કહે મૂર્ખ્યા 5 ગામ ન દેવાય. કે કેમ મામા? કાનમાં મળ્યો કે અત્યારે 5 ગામ તો આપીશ ને? કે હા. 5 માંથી 25 ગામ કરશે, 25 માંથી 500 જીતશે, 500 માંથી 5000 અને 5000 જીત્યા પછી તારું હિન્દુસ્તાન ગયું. આ પીળી ટોપી ગઈ, ધોળી ટોપી બેસી ગઈ. આમ થાય આપતો નહીં 5 ગામ. પણ મામા મેં એમ કીધું છે કે હું આપીશ, મેં એને વચન આપ્યું છે. તું ક્યાં હરિશ્ચંદ્ર નો દીકરો છો? ફરી જા. વલસાડ સભામાં કાંઈ બોલે અને દિલ્હી જઈને પાછું કાંઈ કરે. સમજાનું? ફરી જા. તું ક્યાં હરિશ્ચંદ્ર નો દીકરો છો? હરિશ્ચંદ્ર ના દીકરા થાવ, રઘુવંશી બનો તો તકલીફ છે ને ભાઈ. તું ક્યાં કોઈ સત્કર્મી કે સદધર્મી છો? ફરી જા.
मैं जो कुछ वलसाड़ में बोला था मैं वो झूठ था, मैं दिल्ली में बोल रहा वो सच है। ले ये दुर्योधन है सब, और क्या। મારી કથામાં તો ઘણી વખત મોટા મોટા સંસદ સભ્યો, ધારાસભ્યો, મિનિસ્ટરો આવે ને તો આ કથા તો હું કરું જ છું, ત્યારે તો ઉલટાની વધારે કરું અને પાછો કહું કે તમારી પાસે કોઈ કામ કરાવવા આવું તે કરી દેતા નહીં ભાઈ, તમને છેટેથી જ નમસ્કાર. હા, એક વખત તમે ઉત્તર ગુજરાતમાં કથા કરવા જતા હતા, એમાં ગાંધીનગર આવ્યું સવારમાં, બરોબર કામ બરોબર, આમ ચા પીવાનો ટાઈમ ને ગાંધીનગર આવ્યું. બધા કે આપણે ગાંધીનગરમાં ચા પીએ. મેં કીધું આથી થોડા દૂર નીકળો, ગાંધીનગરનું પાણી ન પીવાય, बुद्धि पकड़ी जाए है। इसलिए ऐसा नहीं है कि मैं कोई नफरत कर रहा हूं, ये मेरा कोई असंतोष नहीं है, मैं सहजता से ले रहा हूं. યાદ રાખો, હું તો રાજકારણીઓને કહું સારી કમાણી કરજો, ધનની ને ધર્મની, નહીતર છોકરા થશે રામ હો બેડો પાર. અને કોઈ ન પહોંચે ને કોણ પહોંચે ખબર છે ને, જેને કોઈ ન પહોંચે એને એનું આમાં અડધાને ખબર છે. હા, શકોનીએ દુર્યોધનને ચડાવ્યો છે, બહુ સાચી વાત. ભાઈઓ કુટુંબની વાત આવે ને ત્યારે કાચા કાન ન રાખો. આપણી પત્ની આપણને એમ કે આપણે આપણા ન દેવો દેરને, કદી કાચા કાન ન રાખો. બાપનો દીકરો હોય ને, આપણો ભાઈ હોય ને, એને નજર સમક્ષ રાખો. પત્નીનું પણ ન માનો, કોઈનું ન માનો, અને ભાઈનું માનો. બોલ ભાઈ શું કરવું છે બોલ, આપણે બે ભાઈ વચ્ચે વાત થઈ જાય, કોઈને કેવું નથી. આપણે આવું રામજીને વન આપ્યું તો રામજી હસતા હસતા કહે, એ કૌશલ્યામાં મને પિતાજીએ વનનું રાજ આપ્યું છે અને ભરતને ભક્તિ આપી છે, ભરતને અયોધ્યાનું રાજ આપ્યું છે. વિચાર તો કરો, બે ભાઈ કેટલા આમ સહજ છે. બે ભાઈ મને જંગલમાં મોકલે નામ કાંઈ નહીં, મને તો વનનો રાજા બનાવ્યો બાપુ એમાં. દુર્યોધન બોલ્યો, હે શ્રી કૃષ્ણ, અમારી ગવર્મેન્ટે નક્કી કર્યું કે તમને અમારે કાંઈ આપવું નથી. જાઓ પાંડવોને કહી દો, 5 ગામ તો નહીં પણ સોયના નાકા જેટલું આપવું નથી. અને પાંડવોને સાથે સાથે કહી દેજો કે હવે એને થાય એ કરી લે. હું તમને ઘણી વાર કહીશ, કઠણાઈને પરાયણે બેસાડવામાં આવે છે. આ બેસાડી જુઓ, કોણ સમજાવવા આવ્યું છે? કૃષ્ણ, ગીતાનો ગાનાર, આ ભારતનો ભગવાન એમ કહેવા માંગે છે તારી કઠણાઈ બેસવાની થઈ છે દુર્યોધન. પણ જેની બેસવાની જોઈ ને, સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ રાવણને સમજાવે છે, હે રાવણ, હજી માની જા, તને ભગવાન રામ માફ કરશે. ભલે તે અમારી માં જાનકીનું બાવડું પકડ્યું, તું રામને શરણે એકવાર આવી જા. રામ કૃપાલુ છે, રામ દયાળુ છે, રામ તારા ગુનાને નહીં ગણે, આવી જા. હનુમાનજી સમજાવે છે રાવણને, પણ એની એ બેસવાની હતી ને. વિનાશ કાલે વિપરીત. વિદુરજી ઉભા થયા સભામાં. વિદુરજી વડાપ્રધાન છે એ વખત, પ્રાઇમ મિનિસ્ટર. એ દુર્યોધન, કૃષ્ણ કહે છે ને સાચું છે. કૃષ્ણ જેટલું બોલે એ બધું શાસ્ત્ર આધારિત હોય, કૃષ્ણ જે બોલે બધું નીતિ હોય. માટે આપી દે ભાઈ, આપણું કલ્યાણ જો તું જોતો હો. પણ વિદુરજીનું અપમાન કર્યું છે, એક સંતનું અપમાન થયું, એક વિદ્વાન વ્યક્તિનું અપમાન થયું. અને જે દેશમાં સંતો અને વિદ્વાનોનું અપમાન થાય એ દેશના સીમાડા તૂટી જાય છે. યાદ રાખો, આપણા દેશના ભાગલા ક્યારે થયા? હું તો કહું કોઈ કોમ બાદ ના હિસાબે થયા જ નથી.
હું તો એમ કહું કે આ દેશમાં સંતો અને વિદ્વાનો જયારે દુભાશે ત્યારે આ દેશના સીમાડા તૂટવાના. અરે આપણા દેશના તૂટ્યા એવું નથી, રશિયાના હોઠ તૂટી ગયા. એક રશિયામાંથી કેટલા ભાગ પડ્યા? આપણા હિન્દુસ્તાનના તો 3 ટુકડા થયા, રશિયાના કેટલા ટુકડા થયા? જો હમણાં જ થયા, હજી તાજો ઇતિહાસ છે. શા માટે થયા? કોમ્યુનિસ્ટ કન્ટ્રી તૂટ્યો શા માટે? તો ત્યાં 2 જ વસ્તુ હતી. ત્યાંના ધર્મગુરુઓ અને વિદ્વાનો બહુ દુઃખી થયા. જે રાષ્ટ્રનું હિત કરે છે, ખરેખર જેને રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ સંવેદનાઓ છે, એ દુઃખી થાય છે. સાવધાન. વિદુરજીએ પોતાનો મુગટ કાઢ્યો અને દુર્યોધનને આપી દીધો. લે ભાઈ, આજથી વડાપ્રધાન પદેથી હું રાજીનામું આપું છું. મારે તારી જેવા માણસ, હવે આ અધર્મનું આ રાજ મારે સંભાળવું નથી. હવે હું જાઉં છું. દુર્યોધન માંડ્યો મેણા મારવા કે આમ થાય તમે ચાલો એમ નથી, તમને ઉંમર થઈ ગઈ છે અને તમારી બુદ્ધિ કૃષ્ણમાં વહી ગઈ છે. અમે ઓળખીએ છીએ તમને, જાઓ, આઉટ એન્ડ ગેટ આઉટ. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન માંડ્યો મેણા મારવા કે તમે એક જાતના ભરવાડ છો. શું છો? તમે ભરવાડ છો અને તમે અમારા જેવા રાજા મહારાજાઓની વચ્ચે આવીને બેસો. ભગવાનનું અપમાન કરે છે. તમારું કામ છે જંગલમાં જઈને ગાયો ચારવાનું. શું કામ છે કૃષ્ણ તમારું? જંગલમાં જઈને ગાયો ચારવાનું. ભગવાન કહે જંગલમાં ગાયો તો મેં બહુ ચારી દુર્યોધન, પણ ક્યારેક ક્યારેક તમારી જેવા આખલાને હોજ ચારવા પડે છે. હા હા, તોફાની આખલો થઈ જાય તેને મારવો પડે ને ભાઈ. કૃષ્ણ કહે મને બધું આવડે છે, જેમ ગાયોને ચારું છું ને એમ આખલાને પણ કાબુમાં રાખવાનું. ભગવાન કે મને આવડે છે. બહુ સમજાયો અને સમજ્યો નહીં. દુર્યોધને અપમાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ એકદમ રથ જોડ્યો. ઉદ્ધવને કીધું ચાલો સાત્યકી રથ લઈ લો, અહીં નથી રોકાવું. દુર્યોધનની સભાનો ત્યાગ કરી ભગવાન રથમાં બેસી નીકળ્યા. રાજ દરબાર ગઢમાંથી બહાર નીકળી હસ્તિનાપુર જયારે દિલ્હીના રાજપથ ઉપર આવ્યા તો ઉદ્ધવજી પૂછે છે, પ્રભુ હવે આપણે ક્યાં જવું છે? ઉદ્ધવ ભાઈ, આમ તો આ વેવાઈનું ગામ ક્યાંય ચા પીવા જેવું છે નહીં હો. એટલું બધું આ વેવાઈ અપવિત્ર કરી નાખ્યું છે અત્યારે હસ્તિનાપુર અને દિલ્હીને, કે આ ગામમાં ક્યાંય ચા પીવા જેવું રહ્યું. હા, 2 વર્ષ પહેલા અમે હરિદ્વાર થી આવી રહ્યા હતા અને દિલ્હી આવ્યું. લગભગ બપોરે ટ્રેન, બપોરની સાંજે દિલ્હી આવ્યું. બરોબર, મને યાદ છે. તો હું જાગ્યો, મેં કીધું એટલે દિલ્હીમાંથી પાણી ભરી આવો ને પીએ. તો એક મહાત્મા અમારી બાજુ બેઠા હતા. मैंने के महाराज जी यहाँ का पानी मत पियो, ये दिल्ली है. क्यों भाई? मैंने के ये पानी पीने लायक नहीं है, आपकी बुद्धि भ्रष्ट हो जाएगी. मैंने कहा क्यों भाई? ये एक ठगों की नगरी है, दिल्ली है ना दिल्ली. हाँ, 2 વર્ષ પહેલાની વાત કરું છું. ये ठगों की नगरी है दिल्ली. મેં કીધું ભાઈ અમારે ક્યાં સંસદ ભવનમાં જવું છે? હા બોલો, દુર્યોધનની નગરી છે. સાવધાન. ભગવાને વિચાર કર્યો આપણે કોઈના ઘરનું પાણી પીવું નથી, આ વેવાઈનું ગામ છે ભાઈ, તો શું કરીશું? એક જગ્યા છે જવા જેવી, આખા ગામમાં એક જગ્યા. કોઈનું ઘર? ચાલો ને વિદુર એ ઘીરે હવે જાય એવો દવજી, ચાલો વિદુર ઘેરે જાય, ચાલો ને વિદુર
શાંતિ ન હોય તો એ સંગે મરમર નો બંગલો શું કામનો ભાઈ? હે રતિ હર હે રતિ હર રતિ હર એ રતિ ભર સુખ મેને નહીં પાયો ઓઢર ચાલો વિદુર ને ચાલો રે પોતે ઉદ્ધવજી અને સાત્યકી 3 જણા વિદુરની ઘેર આવ્યા. વિદુરજી રસ્તામાંથી તાંજળિયાની ભાજી વીણતા આવ્યા છે. એની પત્નીએ તાંજળિયાની ભાજી બનાવી. ઘરમાં લોટ નથી હો, બંટીનો લોટ હતો. બંટી કોદરો બંટી આવે ને અનાજ. 3 રોટલા બન્યા, 3 મહેમાન આવ્યા. બોલો, જો મહેમાન જમે તો પોતે 2 માણસ ભૂખ્યા રહે. ભગવાનનું સ્વાગત કર્યું. કહેવત છે ને, ગરીબ હોય ને ગરીબ, એના દિલ બહુ મોટા હોય છે. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, એ રૂચી રૂચી ભગવાન છે ને આજી ખાધી. ચાલો દૂર રૂચી રૂચી ભાગ પ્રભુ શબરીના બોર, સુદામાના તાંદૂળ, વિદુરની ભાજી. રુચિ રુચિ ભાવ એ વાલાજીને લગાઈ. કબીર સાહેબ કહે, મારો ભગવાન કેવો દયાળુ છે. અરે એને ઓળખો, એ તો બોર ખાઈને રાજી થાય, એ તો ભાજી ખાઈને રાજી થાય. એને લેવા બેસવાની જરૂર નથી. कहत कबीर सुनो मेरे साधु, कहत વેચી નાખે ને ભગવાન કે તો વયો જાઓ. એ મારા ભક્તો એ મને વેચે ત્યાં વેચાઈ. એ ઉદ્ધવજી તારો દૂર કે જાય. હાલો મેરી દૂર ગીરે, હાલો મેરી દૂર ગીરે.
ભગવાન જમ્યા તો જમીને કઈક ભલું કરવું પડે ને. વિદુર કાકા, તમારા કુટુંબની અંદર કુબુદ્ધિ એટલે હદ સુધી વધી ગઈ છે કે હવે તમારા કુટુંબનો વિનાશ નજીક છે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, સુંદરકાંડમાં લખ્યું છે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જ્યાં સુમતિ હોય ને ત્યાં સંપત્તિ હોય, અને જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. જ્યાં કુબુદ્ધિ આવશે ત્યાં ઘરમાં દુઃખ, દારિદ્ર, તકલીફ બધું આવવાનું ભાઈ. આ નિદાન છે. તો વિદુર કાકા, મને એમ લાગે છે કે તમારા કુટુંબનો ઝઘડો થશે અને તમે એને સહન નહીં કરી શકો. તમે સંત માણસ છો, જ્ઞાની માણસ છો, તમારું કયું કોઈ કુટુંબમાં કરતું નથી. શું થશે? વિદુર અને વિદુરના પત્ની ખાવા તો મળ્યું નથી, આજ ભગવાનના પગમાં પડ્યા છે. એ દ્વારિકાધીશ, તમારા હાથમાં તો અમે અમારું બાવડું સોંપ્યું છે પ્રભુ, અમે શું કરીએ? વધારેમાં વધારે દુઃખ આપણું આપણું કુટુંબ આપે છો. નજીક ના હોય ને બહુ પ્રેમ કોઈને કરતા નહીં, એટલે તમે ઘીરે જઈને તમે ક્યાંક મારું નામ દેતા નહીં. મોટું મહારાજે ના પાડીશ એવું ક્યાંક સમજતા નહીં. બહુ કોઈનામાં મોહ રાખતા નહીં ભાઈ. વિદુર એટલે આપણા દેશનો જ્ઞાનીમાં જ્ઞાની માણસ. વિદુરની નીતિ શાસ્ત્ર હજી ચાલે છે ભણવામાં. આવી વ્યક્તિ વિચાર તો કરો, એક કુટુંબના ત્રાસથી ત્રાસી ગઈ છે, તો હું તમે કોણ? અને ગ્રહ નડતા વાર લાગે, પિતૃ નડતા વાર લાગે, પોલીસ ખાતું નડે ખરું પણ વાર લાગે, પણ ઘરમાં તો તાત્કાલિક એટ એ મોમેન્ટ નડવાનું શરૂ. સમજાય? માટે હું ઘણી વાર વ્યાખ્યા કરું છું કે ગ્રહ, સંસ્કૃતમાં ગ્રહ ન નડે. ગ્રહ એટલે જ ઘર. સંસ્કૃતમાં ગ્રહ એટલે જ ઘર. અને ઘર જ એવું સુંદર બનાવીએ કે આપણા ઘરમાં શું ન થાય? વિગ્રહ. શું ન થાય? ગ્રહ જ એવું બનાવો કે આપણા ઘરમાં કોઈ દી વિગ્રહ ન થાય. બસ વિદુરજીને ભગવાન લુગડા પહેરાવ્યા. ભગવાન એમના પત્નીને ભગવાન લુગડા પહેરાવ્યા. જાઓ, હસ્તિનાપુર છોડી દો વિદુરજી. તમારી જેવા સંત માણસ માટે આ નગરી નકામી થઈ ગઈ છે. ઘણી વખત એવું નથી લાગતું કે ઉંમર થઈ જાય પછી આ કુટુંબ હોય ને આપણે માટે નકામું થઈ જાય છે. સમજાય છે? આપણે ઘરમાં ઘીરે જાય ત્યાં બધા મોઢા બગાડવા મળે, એ બાબો આવ્યો, એ ડોસી આવી. નથી લાગતું કે હવે તો ગુજરી જવાનું જ બાકી રહ્યું છે? શું સારું હોય એને તો સારું હો ભાઈ, એ તો નમસ્કાર. યાદ રાખો, બહુ સમજવા જેવી કથા કરું છું, કોઈની ટીકા નથી કરતો. શું ભલા આપણો એક દિવસ એવો તો નહીં આવે ને, આમ માનીને કથા કરું છું. જો વિદુર નો આવતો હોય તો આપણે કોણ? જો દશરથ રાજાને રડી રડીને પ્રાણ કાઢવો પડતો હોય ભગવાનના બાપને, તો આપણે કોણ છીએ? અભિમાન ન કરો. દીકરા અમારા કયામાં નથી, સ્વતંત્ર થઈ ગયા. અરે કૃષ્ણના દીકરા કયામાં નહોતા એટલે તો દારૂ પીને ગુજરી ગયા. સમજાણું ને? સમજાય છે? કૃષ્ણના દીકરા પણ એના કયામાં નહોતા ભાઈ. આમાંથી કઈક બોધ લેજો મારી કથામાંથી. આ મારું મંથન છે બધું. ભગવાન દ્વારિકાધીશ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા, પાંડવોને વાત કરી કે ભાઈ મારી મંત્રણા નિષ્ફળ ગઈ છે. તમારો ભાઈ દુર્યોધન માને એમ નથી. ભગવાન કે મારા શાસ્ત્ર છે ને ત્યાં ટૂંકા પડ્યા છે. નથી કેતા કે એની પાસે આપણે ટૂંકા પડીએ. શું થયું? કોક વ્યક્તિત્વ એવા છે ને તો એની પાસે બધા ટૂંકા પડે. હનુમાન બાપા કે હું તો તારી પાસે રાવણ ટૂંકો પડ્યો, પણ મારા રામ આવવા દે, પછી જોઈએ હવે તારી હું દશા થાય છે.
જ્ઞાનીનામ અગ્રગણ્યમ. આવી વ્યક્તિ મનાવવા આવે, સમજાવવા આવે. પાંડવો અને કૌરવોનું કુરુક્ષેત્રની ભૂમિમાં યુદ્ધ થાય છે. બહેનો ભાઈઓ, એક બાજુ 7 અક્ષોહિણી સૈન્ય, એક બાજુ 18 અક્ષોહિણી સૈન્ય. પાંડવો ગરીબડા છે, કોઈ મોટો યોદ્ધો નથી. અને હંમેશા ટેકો કોને મળે ખબર છે? બળવાન હોય એને. અટાણા ચૂંટણીમાં શું થાય જોયું ને તમે? કોને ટેકો મળે? દુર્યોધન તરફી બધા છે. અને પાંડવો તરફથી ભગવાન છે, પણ કેવા? હું હથિયાર નહીં લઉં, હું યુદ્ધ નહીં કરું, ભગવાન કૃષ્ણ કહે. બોલો. હા, કેવાનો મારો ભાવાર્થ છે, યુદ્ધ થયું, પણ અમારે ભગવાન વેદ વ્યાસ કહે છે કે અતા ધર્મ તત જય. જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. વિજય હંમેશા ધર્મનો થાય છે, માણસનો નહીં. 10 દિવસ થયા, ભીષ્મ દાદાને બાણ સૈયા ઉપર પોઢાડી દેવામાં આવ્યા છે. અર્જુનના હાથે ભીષ્મ દાદા પોઢી ગયા છે. એક ભાઈ મને કથામાં કહે, હે બટુકભાઈ, આ અણીવાળા બાણ હોય આમ, એની માથે ભીષ્મ દાદા આમ શું રહ્યો? મેં કીધું હા. મને કે આવી કથા હોય કે આવું બને? શું કહો છો બધા? બાણની ઉપર કોઈ સુવે? બાણ એ કોઈ સુવાની વસ્તુ છે? આ મહાભારતની સિરિયલમાં નો સુરાવતા એવી રીતે એ કોઈ સુવાની વસ્તુ છે? શું બતાવે છે? બાપાની ઉંમર 90 વર્ષની થઈ હોય, દીકરા એના દીકરા ઘરમાં જુવાન થાય, અને એ લોકો ભાગ પાડે સંપત્તિ કોની હોય? ઓલા 90 વર્ષના બુઢ્ઢાની. 90 વર્ષના બુઢ્ઢાની સંપત્તિના દીકરા એના દીકરા ભાગ પાડે, અને બાપાથી કઈ બોલાય નહીં. બાપા જરાક ડાપણ કરવા દે કે દાદા પ્લીઝ સિટ ડાઉન, તમને ખબર ન પડે. લે બાપા કે પણ મેં મહેનત કરીને ભેગું કર્યું છે, મને નહીં ખબર પડે. ન બોલવા દે, ન એનું ચાલવા દે, ન એનું કોઈ ઘરમાં માને. દીકરા ઝઘડતા કોર્ટે ચડે, યુદ્ધ થાય, કોર્ટે ચડે. ત્યારે એકાંત જગ્યામાં બેસીને આવો કોઈ ભાભો હોય ને, એ ભગવાનને એમ કહે કે હે ભગવાન, હવે મારે જીવીને શું કરવું છે? તું મારી દોરી ખેંચી લે પ્રભુ, મારી દોરી ખેંચી લે. અને આવી રીતે મોત માંગનાર વ્યક્તિ, એને હું ભીષ્મની શૈયા કહું છું. એને મરવું છે પણ જીવ જાતો નથી. જો એને મરી જવું છે, નથી કેતા હવે ખાઈ પીવું ઉતર્યા, હવે કઈ ઈચ્છા, હવે ખાવું નથી, પીવું નથી. એના દીકરા કોર્ટે ચડ્યા હોય, બાપાનું કોઈ માનતું ન હોય, અને એવો બાપો કોઈ દેવ મંદિરમાં બેઠો રડતો હોય, ત્યારે આપણને એમ થાય કે આ જીવાત્મા અત્યારે બાણસૈયા ઉપર સૂતો છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો. છે ને આપણી કથા સાચી? એક ભીષ્મ નહીં, આવા તો કેટલાય ભીષ્મ તમને જોવા મળશે. ભીષ્મ દાદા આવું પાત્ર છે. દુર્યોધન કયું કરતો નથી. અર્જુનને કહ્યું બેટા મને મારી દે, હવે મને સુરાવી દે ભાઈ, હવે હદ થઈ ગઈ છે, હવે હદ થઈ ગઈ છે. 13 દિવસ થયા, દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા. 15 દિવસ થયા, કર્ણ મૃત્યુ પામ્યો છે, મહાદાની કર્ણ. એક પછી એક યોદ્ધાઓ મરતા 18મે દિવસે સાંજે ભીમસેનની ગદા દુર્યોધનને વાગે, દુર્યોધનનું વક્ષસ્થળ ભાંગી જાય, ગદા યુદ્ધ થાય ભયંકર, અને દુર્યોધન રણ સંગ્રામમાં પડે. 18મે દિવસે સાંજે પાંડવોનો વિજય થાય છે. ત્યારે કૌરવોમાંથી તો કોઈ વધ્યું નહીં, પણ પાંડવોમાંથી માત્ર દ્રૌપદીના 5 પુત્રો જ વધ્યા. બાકી પાંડવોમાંથી કોઈ વધ્યું. યુદ્ધ કેટલું ખરાબ છે, ઝઘડો કેટલો ખરાબ છે. 2 ભાઈ સામસામા કોર્ટે ચડે પિતાની મિલકત માટે.
ખાખી લુગડા વાળા અને કાળા કોટ વાળા ખાઈ જાય પણ સગા બાપના દીકરાને ન દે. બોલો, મને તો આશ્ચર્ય થાય છે. પોલીસ વાળા લઈ જાય, ઝઘડા થાય એટલે પોલીસ ખાતું આવે, પોલીસ વાળા લઈ જાય, કાળા કોટ વાળા, આમાં કોઈ કાળા કોટ વાળા નથી બેઠા ને, માફ કરજો, કાળા કોટ વાળા લઈ જાય પણ બાપના દીકરાને એમ ન કહે બોલ તારે જોઈએ એટલું ઉપાડતું પછી મારો વાહ. સાવધાન. સાંજ પડી, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ભગવો ધ્વજ ફરકાણો, ધર્મનો ધજાગરો ઉભો કરવામાં આવ્યો. પાંડવોનો વિજય થયો છે. રાત્રિના 12 વાગ્યા, 18મા દિવસની રાત્રિના 12. દુર્યોધન રણસંગ્રામમાં એકલો અટુલો, 99 જેના ભાઈ ગુજરી ગયા છે, એકલો પડ્યો છે, કોઈ યોદ્ધા નથી. એને મગજમાં ગોઠવેલું યુદ્ધ આખું નિષ્ફળ ગયું, પોતે હારી ગયો, કણસી રહ્યો છે, ક્રોધ કરી રહ્યો છે. એમાં દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એને મળવા આવ્યો છે. મહારાજ, તમારો મરણ સમય નજીક આવ્યો હોય એવું મને લાગે છે, તમારી કઈ ઈચ્છા હોય તો કયો. દુર્યોધન ક્રોધમાં બોલ્યો, મૂર્ખાઓ, તું સરખો ને તારો બાપે સરખો, રિયા મારી ભેગા, ખાધું મારી ભેગું અને મદદ કરી પાંડવોને. વાહ, તમે બધા ગદ્દાર છો, તમે બધા દ્રોહી છો. દુર્યોધન, અરે બ્રાહ્મણો, આ તમને ખાવા આપ્યું, આના કરતા કૂતરાઓને નાખ્યું હોત ને તો કૂતરું વફાદાર છે. કોઈને ખાવા આપો ને ત્યારે યાદ રાખજો, ભગવાન માનીને આપવાનો રિવાજ છે આપણે. જલારામ બાપા કોઈને રોટલો આપતા ને તો જે ખાવા વાળો ભગવાન છે એમ માનીને રોટલો આપે જલારામ બાપા, કૂતરું માનીને નહીં. દુર્યોધન એમ કે છે કૂતરાને નાખ્યું હોત તો. હા મહારાજ, મરતા પહેલા તમારું એક કામ કરવા તૈયાર છું, ચાલો બતાવો મને. ઓહ, એક કામ કર, મારા દુશ્મન, બધાયથી મોટા દુશ્મન તો પાંડવો છે. જા, મારા ઘરનું જો તે અનાજ ખાધું હોય તો 5 પાંડવોના માથા કાપીને મને લઈ આવી દે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે છેલ્લે આનું કામ કરતો જાઓ હો. રાત્રે ગયો, મધ્યરાત્રિ વીતી ગઈ છે, ઝાખા દીવા બળે, 5 પાંડવો સૂતા હોય એવું લાગ્યું. ધનુષ્ય પર 5 બાણ ચડાવ્યા, એકી સાથે પ્રહાર, અને 5 માથા કાપ્યા છે. 5 માથાના ચોટલા ખોલી, 5 ચોટલા ભેગા કરી, 5 કંકાલને હાથમાં લઈ અને અશ્વત્થામા આવ્યો દુર્યોધન પાસે. લ્યો મહારાજ, આ 5 પાંડવોના માથા. અરે વાહ, જે કાર્ય યુદ્ધ કરવાથી પૂરું ન થયું એ કાર્ય તો તે કરી દીધું. ભલા માણસ, લાવ, મારા દુશ્મન પેલા ભીમનું માથું લાવ્યા મારી પાસે. લાવ, હું ઉભો નથી એક તો નકર હમણાં લઈ જાય. ભીમનું માથું લઈ અને દુર્યોધન છાતીની સાથે દબાવે દુશ્મનાવટ પૂર્વક. એલા અશ્વત્થામા, હા આ માથું તો પોચું છે મહારાજ. ગા ઊંચું કરીને દુર્યોધને જોયું, એલા મૂર્ખા બ્રાહ્મણ, આ માથું ભીમનું નથી કે તો? અરે આ તો દ્રૌપદીના દીકરા છે. આનું નામ દુર્યોધન વૃત્તિ. ખાવું નહીં અને ખાવા દેવું નહીં. લોભી માણસ કોને કહેવાય? લોભી કે ખાય ખરો પણ ખાવા દે, ખાય ખરો, લોભિયા ખાય બહુ પણ ખાવા ન દે. પણ કદરી કોને કહેવાય? લોભીમાં કદરીમાં ફેર. કદરી હોય ને, કદરી એ તો ખાય નહીં અને ખાવા. આ કદરી જીવાતમાં છે. દુર્યોધન મૃત્યુ પામ્યો. અશ્વત્થામાને એમ થાય છે કે હવે તો પાંડવો બચી ગયા છે, એટલે એનો અર્થ એવો થયો કે મને જીવવા નથી, હવે મારે ભાગવું જોઈએ. વ્યાસજીના આશ્રમમાં ગયો, સવાર પડ્યું, ખબર પડી પાંડુ પુત્રો મરાણા. એકદમ શોકનું મોજું ફેલાઈ ગયું છે. યુધિષ્ઠિર અને દ્રૌપદી રડે છે.
યુધિષ્ઠિર રડતા રડતા ભીમને અને અર્જુનને કહે, ભાઈ હું ઝઘડો કરવાની ના એટલા માટે પાડતો હતો, ન વજો દુર્યોધન, ન વજા દુર્યોધન ના છોકરા, આપણે 5 ભાઈઓ વજા, ન વજા આપણા કોઈ છોકરા. લ્યો હવે આ ગાદી મળી, આ હસ્તિનાપુરની ગાદી મળી, શું કામની ભાઈ? કોણ બેસશે ગાદી ઉપર કાલ સવારે? આપણે તો કોઈ સંતાન વધ્યા નહીં. ભીમ, અર્જુન, હું તમને ના પાડતો હતો ને એનું કારણ જો આ છે. દેરાણી ને જેઠાણી બે ઝઘડો કરે ને એનું પરિણામમાં કોઈ દી શાંતિ ન યાદ રાખજો, અશાંતિ થઈ જાય છે. અને એ અશાંતિ સહન કરવી બહુ કઠણ હોય છે. માટે હું ઘણી વાર કહું કે સહન કરતા શીખો, સહન કરતા શીખો. મને ઘણા પૂછે ને, હે બટુકભાઈ આ માતાજીઓ છે, માતાજી એમાં સૌથી મોટી માતાજી કઈ છે? ને બહુચરાજી, અંબાજી, ઉમિયાજી, ખોડિયાર માન, આ બધી શક્તિ કહેવાય ને. તો મને કે હે બટુકભાઈ સૌથી મોટામાં મોટી શક્તિ કઈ? તો હું કહું સહન શક્તિ. સમજાય ને શું કીધું? સૌથી મોટામાં મોટી કોઈ શક્તિ હોય ને સહન શક્તિ છે. કલ્પના તો કરો, રામને વનમાં મોકલવાની વાત થઈ તો રામે કેટલું સહન કર્યું. અરે અમારી ગરીબડી સીતા માતા, કોઈ એક ગામનો કોઈ બદમાશ માણસ બોલે અને રામજી એનો ત્યાગ કરે. શા માટે? રામ રાજ્યની ઘોષણા થઈ છે એટલે. આ દેશમાં એક સુંદર રાજ્યની સ્થાપના કરવી હોય તો મારે મારી પત્નીને છોડવી જોઈએ. બસ. રામ દોષી નથી, રામ નિર્દોષ. પણ અમારા જાનકીબાઈએ શું ગુનો કર્યો છે ભાઈ? કેટલું બધું સહન થયું છે. ધર્મનો પાયો સહન શક્તિ ઉપર છે, યાદ રાખજો. ઘણા અમને કહે મારી જેઠાણીનો મગજ થોડો ખરાબ છે. હું તો બહુ ડાય છું. બેન તું તો ડાય છો ને, તારી જેઠાણીનું સહન કરતા શીખી જા. તારે જેઠાણીને પગે લાગીને એમ કેવું કે મોટી બેન તું ગમે એમ કરીશ ને તો હું તારી હારે બગાડવાની નથી, તારે મને મારવું જ મારી લે. તો તમારી જેઠાણી કેટલાક દિવસ તમારી સાથે યુદ્ધ કરશે કહો? તમે તો ડાયા છો ને કમસે કમ. સાવધાન. પાંડવો રડે છે. અર્જુને રથ તૈયાર કર્યો. શ્રી કૃષ્ણ અને અર્જુન વ્યાસજીના આશ્રમમાં આવ્યા તો ત્યાં અશ્વસ્થામાને પકડ્યા છે. અશ્વસ્થામાને બાંધીને અર્જુન લાવ્યો. લ્યો મોટા ભાઈ, આ આપણા દીકરાઓને મારનારો છે. આને સુતેલાને માર્યા છે. બોલો શું સજા કરીશું આને? જોજો હંમેશા કહેવત છે, જેના હૃદયમાં ધર્મ હોય ને એના હૃદયમાં દયા બહુ. યુધિષ્ઠિર અને દ્રૌપદી કહે, હે અર્જુન છોડી દો, છોડી દો. હો જેમ આપણા દીકરા મર્યા આપણને દુઃખ થાય છે. આ તો આપણા ગુરુનો પુત્ર છે. આપણી ગુરુ માતાને શું થશે? દ્રોણ પત્નીની શું દશા થશે? તમે અશ્વસ્થામાને મારશો તો આપણે જેમ દીકરા પાછળ રડીએ છીએ એમ આપણે આપણી ગુરુ માને રડાવવું છે. હું તો ઘણી વાર કહું છું કે કોકને રડાવવા એના કરતા ખુદ એકાંતમાં ઓરડો બંધ કરીને ઘડીક રડી લેજો ભાઈ. આપણે રડી લો. આપણને બીજાને રડાવવાની મરજી થાય ને ત્યારે ઓરડામાં ઓરડો બંધ કરી એક સરસ મજાનો રૂમાલ લઈ અને રડી લો. જે ભક્તિ કરતા હોય ને એ હંમેશા બહુ રડ્યા છે. એની સ્થિતિ આખી જુદી હોય. પાંડવો ભલે આટલું બધું પેલું થયું છે પણ એની સ્થિતિ કેવી છે જુઓ.
जब से श्याम सीधा रे ઉદ્ધવજી ગોપીઓને કહે છે, ગોપીઓ તમે કેમ રડો છો? અરે એ તો કૃષ્ણ છે, એ તો ભગવાન છે, એ ભગવાન છે ને એટલે અમે ભૂલ કરી છે બધા કે અમે એને પ્રેમ કર્યો છે. અમારે ઠાકોરજી પાસે કઈ જોતું નથી, कुछ नहीं चाहिए हमें, हम तो लेने वालों में से नहीं है, हम तो ठाकुर जी को देने वालों में से है, वो कुछ नहीं चाहिए. बस उद्धव भूल એટલી છે અમારી કે અમે ભગવાનને પ્રેમ કર્યો છે. હું ઘણી વાર કહું, કોઈ દુઃખ આવી પડે તો ઓરડામાં બેસીને રડી લેજો, પણ કોઈને દોષિત મત બનાવો. जब से श्याम सीधा रे निस दिन बरसत नैन हमारे निस दिन बरसत नैन हमारे. પુરાણિક જી વર્ણન કરે છે, યુધિષ્ઠિર અને દ્રૌપદી માફ કરવાની વાત કરે છે. દીકરાઓ માર્યા છે તોય હા, દુઃખ હંમેશા પોતાનું માનો. જિંદગીમાં ભગવાનનું ભજન કરવું હોય તો એક વાત યાદ રાખો, દુઃખ પોતાનું માનો અને સુખ બીજાનું. આપણને ભગવાન સુખ આપે ને એ બીજા માટે છે, મને જે મળેલું સુખ છે એ બીજા માટે છે, અને દુઃખ મારે માટે છે. દુઃખ ભોગવી લો. ભગવાનની પાસે બેસો ને ત્યારે બસ કદી પ્રભુ તો હું એ તમને સમજાવી રહ્યો છું કે સૌથી મોટી કોઈ શક્તિ હોય ને તો સહન શક્તિ છે, અને જેનામાં સહન શક્તિ નથી એ શેને માટે લાયક નથી. એ તમને કહી દઉં, એ નથી ભક્તિ કરવાને લાયક, નથી જ્ઞાન માટે લાયક, નથી કોઈ કર્મ કરવાને લાયક. ભગવાન શ્રી કૃષ્ણ તો બધાનું જોવે છે, કોણ કેટલા પાણીમાં છે. ભાઈ અશ્વસ્થામાને પકડ્યો, બ્રાહ્મણનો દીકરો ઉઠીને સુતેલા ઉપર વાર કરી દે અને શરમ ના આવી. અરે કમસે કમ લેબાસ નો તો ખ્યાલ કરીએ. બ્રાહ્મણને પોતાનો એક વેશ હોય છે, સાધુઓને એક એનો વેશ હોય છે, ક્ષત્રિયોને એક એનો લેબાસ યાને એનો વેશ હોય છે. આપણે કપડા પહેર્યા હોય ને એનું ગૌરવ હોય છે ભાઈ. તો એનો તને ભાન ના આવ્યું કે હું શું એક બ્રાહ્મણ નો દીકરો ઉઠીને શું કરું છું. શ્રી કૃષ્ણ કહે, અસ્વસ્થામાં હવે તું બ્રાહ્મણ નથી રહ્યો, બ્રાહ્મણ તો મટી જ ગયો છે. એની શિખા કાપી લેવામાં આવી, ચોટલી, બ્રાહ્મણ નો પરિચય એની ચોટલી છે, શિખા. બીજો બ્રાહ્મણ નો પરિચય છે અને યજ્ઞોપવીત જનોય, અને ત્રીજો બ્રાહ્મણ નો પરિચય છે એનામાં રહેલી બ્રહ્મ વિદ્યા. ત્રણેય વસ્તુ લઈ લીધી છે. જા, આમ તો ખરેખર તને મારી નાખવો જોઈએ, તું આપતાઈ છે. ભગવાન કૃષ્ણ કહે, સુતેલાઓને મારવા, સ્ત્રીની હત્યા કરવી, ગાયની હત્યા કરવી, કુવા વાવ તળાવને તોડી નાખવા, ગામને બાળી મૂકવું, આ બધું આપતાઈઓના કામ છે.
આ પાપ ન થઈ શકે, પણ તું બ્રાહ્મણ છો અને એમાં ગુરુનો દીકરો છે એટલે અવધ્ય છે. અમે તારો વધ કરતા નથી, પણ તારું અપમાન ચોક્કસ કરીએ છીએ. બ્રાહ્મણનું મૃત્યુ જેનું અપમાન છે. આમ તો એમ કહેવાય છે કે બ્રાહ્મણ મરતા જ નથી, બ્રાહ્મણ અમર હોય છે. બ્રાહ્મણ છે ને છેલ્લો જન્મ છે. જો જીવતા આવડે તો બ્રાહ્મણનો ફેરો છેલ્લો ફેરો છે, જો જીવતા આવડે તો. અશ્વસ્થામાં ગયો. આ બાજુ હવે પાંડવો ક્યાંથી નીકળી અને હસ્તિનાપુરમાં આવ્યા. આખી હસ્તિનાપુર નગરીને જમનાજીના જળથી શુદ્ધ કરવામાં આવી. ચારે બાજુ શેરી ચૌટા યજ્ઞો કરવામાં આવ્યા, સત્સંગ કરવામાં આવ્યા. શુભ મુહૂર્ત આવ્યો અને યુધિષ્ઠિરજીને રાજગાદી પર બેસાડ્યા, રાજ મુકુટ મૂક્યો. અત્યાર સુધી રાજાઓ હાથમાં રાજદંડ રાખતા. રાજદંડ આપણા દેશમાં રિવાજ હતો, રાજાઓના હાથમાં રાજદંડ હોય. પોલીસ ખાતું નથી આવડી કાળી લાકડી રાખતું, શું છે એ રાજદંડ છે. એ મારવાની લાકડી નથી. સાધુઓના હાથમાં બેરખો કે માળા હોય છે, પોલીસ ખાતાના હાથમાં લાકડી હોય છે, રાજાના હાથમાં રાજદંડ હોય. તો ભગવાન કૃષ્ણે આજથી એનું નામ બદલાયું છે. આજથી આ દેશનો વહીવટ રાજદંડથી નહીં, આજથી આ દેશનો વહીવટ ધર્મદંડથી થશે. અને યુધિષ્ઠિરનું નામ પડ્યું ધર્મરાજ યુધિષ્ઠિર. રાજાઓની આગળ ધર્મરાજ શબ્દ લગાડવામાં ના આવતો, કૃષ્ણએ શરૂઆત કરી છે. બહુ સુંદર વર્ણન છે ધર્મરાજનું. રામાયણની અંદર રામ રાજ્યનું વર્ણન છે અને ભાગવતની અંદર ધર્મરાજ્યનું વર્ણન છે. બહુ સુંદર. હું તો ખરેખર કહું કે રામ રાજ્ય અને ધર્મ રાજ્ય એ જ સાચી લોકશાહી છે. આ અટાણે આપણે જીવીએ ને આને ક્યાંક તમે લોકશાહી કહેતા નહીં હો. આ લોકશાહી નથી, આ ટોળાશાહી ચાલે છે. શું છે? આ ટોળાશાહી છે, બકરાશાહી જેને કહેવાય. 49 મત મળે ઘેર વયો જાય, 51 મત મળે એ દિલ્હી ભેગો થાય. આને ટોળાશાહી કહેવાય, આને લોકશાહી થોડી કહેવાય ભાઈ. નામ આપ્યું સુંદર મજાનું, ડેમોક્રેસી. યુનાની ભાષામાં ડેમોસ એટલે ટોળું થાય છે. ડેમોસ ક્રાઉડ, વન કાઇન્ડ ઓફ ક્રાઉડ ઇઝ અ ડેમોસ. ડેમોસ એટલે ટોળું. આ તો ટોળાશાહી છે, આને લોકશાહી થોડી કહેવાય. આ જે પદ્ધતિ મૂકતા ગયા છે ને જે લોકો, એ તો બરબાદ કરવા માંગે છે આ દેશને, અમે એમ કહીએ છીએ. સાવધાન. ધર્મરાજ યુધિષ્ઠિર. પરમાનંદ થાય. ધર્મ સભા બોલાવવામાં આવી. મને એમ લાગે છે કે સમયના મધ્ય ભાગ ઉપરાંત આપણે પહોંચી ગયા છીએ, 4:45 થયા છે. આજે કયો વાર છે? શનિવાર છે. કથા રસ પરિવર્તન કરીએ એની પહેલા અમારો કથાનો નિયમ છે કે અમે હનુમાન ચાલીસા કરીએ છીએ. આજે શનિવાર છે, હનુમાન ચાલીસા કરી લઈએ 5 મિનિટ માટે. અમે ગમે ત્યાં જઈએ, આખા દિવસમાં એક વખત અમારા ચાલીસાનો પાઠ શનિવારના દિવસે આવે છે. તો તમે બધા અમને સહકાર આપશો. જેને મોઢે આવડતા હોય એ બોલજો, ના આવડે તાલીમાંથી જાતા નહીં, તાલી તો પાડજો જ. અને બેનો નહીં ચાલીસા બોલાયો. હનુમાન બાપાથી ડરવાનું ન હોય. ડરો તો તમારા ઘરવાળાથી ડરજો, હનુમાન બાપાથી નહીં. સમજ્યા? અત્યારે બેનો હનુમાન બાપાથી ડરે છે. હા, એટલે બહુ બહુ સરસ. હનુમાનજી તો ભગવાન છે, હરિનો અવતાર છે. યુધિષ્ઠિર ને રાજા બનાવ્યા. હનુમાન ચાલીસાનો પાઠ કરીએ 10 મિનિટ માટે બધા. Yam
थे कहाँ थे तुम्हारो प्रकाश विजय इंद्रा राम विराय राजपथ की तुम्हारा मंत्र विभीषण माना लंकेश्वर है सब जग जाना युग सहस्त्र योजन पर भानु दिलोताई मन भर जान प्रभु श्री कागज मुखमान नरद लांगिन अचरज नाई दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुमरे जय राजवारे तुम रखवारे हो गण आज्ञा गण पैसारे सब सुख है तुम्हारे शरणा तुम रक्षक तारु आपन तेज समाधि आपे तीनों लोक भागत आपे भूत पिशाच निकट नहीं आवे महावीर जग नाम तुम्हारा नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत मेरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान भरिया सब भर राम तुम्हारी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे जीवन फल पावे तारो युग पर नाम तुम्हारा हर बरसी घट उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम तुम्हारा अष्ट दीन नवनीत जय राजा असवर दीन जानकी माता राम साहिब तुम्हारे पासा सदा रहो रघुपति के तुम्हारा भारत राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहानी बोल देवता चिंतन करे हनुमत से सर्व करे संकट कटे मिटे सब वीरा जो सुनिए हनुमत बलवी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय सतवार पाठ कर कोई छोटे बंदी महासुख होई जोया पड़े हनुमान का दिशा होय सीधी साकी गौरीशा तुलसीदास हरि तेरा कीजे नाथर ताली बड़ो पवन तनय संकट हरना मंगल मूर्ति योगा राम लखन सीता सहित नव हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय रमापति रामचंद्र की जय वृंदावन कृष्ण चंद्र की जय बोलो भाई सब संगत की जय बाल